કૃષ્ણ કહે પાંડવોને કે હવે મારે દ્વારકા જવાનો સમય થયો છે, હવે હું દ્વારકા જઈશ. પાંડવો કહે પ્રભુ થોડાક દિવસ રોકાવ ને. તો કે હવે રોકાવાશે નહીં, હવે જવું પડશે. પાંડવો પાસેથી કૃષ્ણએ રજા લઈ લીધી. સાંભળજો ધ્યાન આપીને. પાંડવોની રજા લઈ લીધી પછી તો કે હવે જાય છે કુંતાજી પાસે. કુંતાજી કૃષ્ણના ફઈ છે, ભૈબાના આશીર્વાદ લેવા જોઈએ. આશીર્વાદ લે છે અને કહે છે કે ભૈબા હવે હું જાઉં. કુંતાજીએ કહ્યું કે હે કૃષ્ણ થોડા દિવસ તું અમારી સાથે રહે. કૃષ્ણ કહે નહીં, હવે મારે જવું પડશે. કુંતાજીએ બહુ અદ્ભુત સ્તુતિ કરી છે, ભાગવતજીમાં બતાવી છે. અદ્ભુત સ્તુતિ છે, કૃષ્ણની સ્તુતિ કરી છે. ભગવાન કૃષ્ણ સેનાથી રાજી થાય, બોલે સ્તુતિથી રાજી થાય છે. જ્યારે જ્યારે વ્યક્તિ ભગવાનની સ્તુતિ કરે ત્યારે ભગવાન ખૂબ પ્રસન્ન થાય. એટલે આપણા શંકરાચાર્યજીએ અલગ અલગ પ્રકારના બધા સ્તોત્ર આપ્યા છે કે એ સ્તોત્રના એ સ્તુતિના પાઠ તમે ભગવાન પાસે કરો ને એટલે ભગવાન પ્રસન્ન થાય છે. તો એવી અદ્ભુત સ્તુતિ છે કુંતાજીની. કુંતાજી સ્તુતિ કરે છે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ. હે અખિલ બ્રહ્માંડના નાથ, હું આપને વંદન કરું છું, નમસ્કાર કરું છું. આપ સાક્ષાત ઈશ્વર છો. અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ. દરેક જીવની અંદર તમારો વાસ છે. એટલે આપણે કહીએ ને આત્મા સૌ પરમાત્મા. આત્મા છે ને એ ભગવાન પોતે સ્વયં છે. આ જે આત્મા છે એ પરમાત્મા છે. અને આ આત્મા જ્યારે અહીંથી નીકળી જશે ને ત્યારે શરીર ખાલી થઈ જશે અને લોકો બધા લઈ જશે. તો આત્મા સૌ પરમાત્મા. તમે દરેકના હૃદયમાં દરેક જીવમાં રહેનારા પ્રભુ આપ સ્વયં છો. માયા જવનિકાચ્છન્ન મજ્ઞા દોક્ષમ મજક વ્યયમ ન લક્ષ્યસે મૂઢ દૃશા નટો નાટ્ય ધરો યથા. આ તમે ધરા ઉપર આવ્યા છો ને એ એક પ્રકારનું નાટ્ય કરવા માટે આવ્યા છો, પણ હકીકતે તો તમે પ્રભુ છો, પરમાત્મા છો. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ. તમે દેવકી અને વસુદેવના પુત્ર છો. નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. તમે યશોદા અને નંદના પણ પુત્ર છો. અને એટલા માટે હું આપને નમસ્કાર કરું છું. હે પંકજ નાભ, હે પંકજ માલિન, હે પંકજ નેત્ર, હે પંકજ અગ્રે, હું આપને વંદન કરું છું, નમસ્કાર કરું છું. યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિરિચિરમ સુચાર્પિતા વિમોચિતાહમ ચ સહાત મજા વિભો ત્વય્યેવ નાથેન મુહુર વિપદગણાત. હે ઋષિકેશ, હે પરમાત્મા, આપ કોણ છો ને હું આપને ઓળખું છું. હું આપને ઓળખું છું. આપના ચરણોમાં હું વંદન કરું છું.